હેલો મિત્રો, જોઈ લો આ આમપુર ગામ. આમપુર ગામ અહીંયાથી 5 કિલોમીટર દૂર છે. હેલો મિત્રો, નમસ્કાર, કેમ છો? હું છું તમારો મિત્ર નરેશ રાઠોડ અને હું આજે આવી ગયો છું સુરેન્દ્રનગર જિલ્લાના આમપુર એવા એક ગામમાં, જ્યાં મેલડીમાં સાક્ષાત બિરાજમાન છે. અને ઘણા સમયથી હું પણ તેમના દર્શન માટે જવા ઈચ્છતો હતો, પણ આજે એમને હુકમ થયો છે, તો આજે હું જઈ રહ્યો છું આમપુર ગામ મેલડીમાંના સાનિધ્યમાં. તો તમે પણ મારી સાથે બન્યા રહો અને આ વિડીયોમાં લાઇક, શેર ઓર કમેન્ટ કરતા રહો અને મારી સાથે ચાલો મેલડીમાંના દર્શન કરવા. મિત્રો, આમપુર ગામની મુલાકાતે જતા હોય અને માતા મેલડીના દર્શન કરવા જતા હોય ત્યારે આમપુર ગામનો રોડ બહુ સરસ છે. તમને ક્યાંય મિત્રો તકલીફ નહીં પડે. અને આમપુર ગામ જતાં જતાં આમપુરના ગામની રોડની બાજુમાં ઘણા બધા લીલાછમ ખેતરો છે, જે તમને બહુ જોવામાં મજા આવશે અને તમે ખુશ થઈ જશો. અને આમપુર ગામ સુધી પહોંચવામાં બહુ મસ્ત નજારો છે. તો તમે પણ મારી સાથે બન્યા રહો મિત્રો, અને આપણે આગળ જઈએ આમપુર ગામ. મિત્રો, આમપુર ગામનું મેલડીમાંનું સાનિધ્ય આવી ગયું છે. તો જોઈ લો, જય શ્રી આ વાવવાડી માં મેલડી. મિત્રો, આપણે મેલડીમાંના મંદિરે પહોંચી ગયા છે અને આ મંદિરનો ગેટ છે, જય શ્રી વાવવાડી મેલડી. મિત્રો, આ બહુ મંદિર સરસ છે અને હવે આપણે મંદિરની અંદરથી જોઈએ કે આ મંદિર આપણે કેવું છે. આ જગ્યાએથી આ મંદિર કંઈક આવું દેખાય છે. મિત્રો, જુઓ તમે આ નજારો. મિત્રો, અમે મેલડીમાંના મંદિરે રવિવારે જ અમારે વિડીયો બનાવવાનો હતો, પરંતુ મંદિરની અંદર એટલા ભક્તોની ભીડ હતી ને કે વિડીયો બનાવવો અશક્ય હતો. તેથી અમે આ વિડીયો બીજા દિવસે બનાવ્યો, એટલે તમને કોઈ મંદિરમાં જોવા નહીં મળે. અને ગામ દ્વારા ભોજનાલય પણ ચલાવવામાં આવે છે, જે ભક્તો દૂર દૂરથી આવતા હોય તેમને અહીંયા ભોજન પણ મળી રહે તેવી ગામ લોકો પોતાના ખર્ચે આ ભોજનાલય પણ ચલાવે છે. અને મિત્રો, જે આ તમને બહાર દેખાઈ રહ્યું છે તે પણ એક મેલડીમાંનું મંદિર છે. અને સાચું મંદિર જે છે તે વાવની અંદર છે અને માં મેલડી વાવની અંદર બિરાજમાન છે. તો પણ ત્યાં પણ આપણે ચાલો જઈએ અને દર્શન કરીએ. મિત્રો, મેલડીમાંના મંદિરે માણસો દૂર દૂરથી પોતાની મન્નત લઈને આવે છે અને તેઓની મન્નત પૂરી થાય એવા મા આગળ પ્રાર્થના કરે છે અને પોતાનું જીવન સુખમય અને સરસ રીતે ચાલે તેવી માતાને પ્રાર્થના કરે છે.
મિત્રો માં મેલડીમાં આ વાવની અંદર બિરાજમાન છે અને આમ આગળ તમે જોશો તો આ વાવ આખી તૂટેલી છે, પણ જ્યાં માં મેલડીમાંનું સ્થાનક છે તે જગ્યાને કશું પણ નથી થયું. તો આ એક માં મેલડીનો ચમત્કાર છે. અને મિત્રો કહેવામાં આવે છે ગામ લોકો દ્વારા કે આ વાવનું નિર્માણ ભૂતે કરેલું છે અને આ એક રાતમાં આ વાવ બનાવેલી છે. અને આ વાવ તમને હું આગળથી પણ દેખાડીશ, તો તમે મારા વિડીયોમાં બન્યા રહો અને લાઇક શેર ઓર સબસ્ક્રાઈબ કરતા રહો. મિત્રો માં મેલડીના આશીર્વાદ અમને પણ એવા મળ્યા કે જેવા અમે વાવમાંથી દર્શન કરીને બહાર નીકળ્યા ત્યાં જ માના પ્રસાદી અમને મળી. અને કોઈ ગામના લોકો અહીંયા માતાનો તાવો કરવા આવ્યા હતા, તો તેઓ આ પ્રસાદી બધાને વેચતા હતા. અને અમે જેવા વાવની બહાર નીકળ્યા ત્યાં જ અમને માનો પ્રસાદ મળ્યો અને માં મેલડીની અમને પ્રસાદી મળી. તો તમે પણ મારી સાથે બોલો, જય માં મેલડી. મિત્રો મંદિરની હું ચારે તરફ ફરી રહ્યો હતો, ત્યાં આ માં મેલડીમાંની ચાલીસાનો મને ફોટો જોવા મળ્યો. તો તમે પણ આ જોઈ લો, માં મેલડીમાંની ચાલીસા છે. મિત્રો માં મેલડીના દર્શન કરવા જ્યારે પણ તમે આવતા હો ત્યારે તમારા નાના બાળકોને પણ સાથે લેતા આવજો, તેમને પણ અહીંયા ખૂબ જ મજા આવશે. અને મંદિરની અંદર બહુ મોટી જગ્યા છે, તો તમારા બાળકો પણ અહીંયા ખુશીથી રમી શકશે અને ફરી શકશે અને તમારા બાળકોને પણ ખૂબ મજા આવશે. ચાલો મિત્રો, હવે હું તમને આગળથી વાવ દેખાડું અને વાવ કેવી છે તે પણ તમને દેખાડું અને અંદર જઈને દેખાડું કે વાવમાં પાણી છે કે નહીં. તો તમે પણ મારી સાથે આ વિડીયોમાં બન્યા રહો અને ચાલો હવે આપણે વાવ જોઈએ. જુઓ મિત્રો, આ વાવ છે અને આ વાવની સામે જ માં મેલડીમાં બિરાજમાન છે. અને હવે આપણે આ વાવની અંદર જઈએ અને જોઈએ કે અંદર વાવ કેવી છે. તો તમે પણ આગળ જોતા રહો. જુઓ મિત્રો, આ વાવ ઘણા વર્ષો જૂની છે અને વાવની અંદર પાણી પણ છે. અને ઘણા વર્ષો હોવાથી આ વાવ તૂટી ગયેલી છે. અને ગામ લોકોનું એવું કહેવું છે કે આ વાવનું નિર્માણ ભૂતોએ કરેલું છે અને તે પણ એક રાતમાં બનાવેલી છે. જે મિત્રો આ તમે ગોળ ફરતો રાઉન્ડ જોઈ રહ્યા છો તેને 16 થાંભલીનો માંડવો કહેવામાં આવે છે. ગામના લોકો તેને તેવું નામ આપે છે કે આ 16 થાંભલીનો માંડવો છે. અને હા મિત્રો, આવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક શેર ઓર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને હવે આપણે મળશું નવા આગળના વિડીયોમાં. તો જય માં મેલડી.